શું તમે જાણો છો કે સમગ્ર ગુજરાતમાં 75મા ગણતંત્ર પર્વની કેવી રીતે ઉજવણી કરવામાં આવી? ચાલો જણાવીએ. 75મા ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી હતી, જેમાં સોમનાથ પરિસરમાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના હસ્તે ધ્વજવંદન યોજાયું હતું અને જેમાં પોલીસ કર્મીઓ, એસઆરપી, જીઆરડી તથા ટ્રસ્ટના સલામતી સ્ટાફ, ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો પણ જોડાયા હતા. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ ઉદિત અગ્રવાલના હસ્તે ભારતનો તિરંગો ત્યાં લહેરાવવામાં આવ્યો હતો અને ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેમજ કર્મચારીઓએ તિરંગાને સલામી આપી હતી. ત્યારબાદ વાત કરીએ પંચમહાલની, તો પંચમહાલના પાવાગઢમાં પણ અનોખું ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પાવાગઢના સર્વોચ્ચ શિખર વિરાજમાન મહાકાળી માતાજીના ધામમાં ધ્વજવંદન કરાયું હતું. અને વાત કરીએ પોરબંદરની, પોરબંદરમાં પણ ખાસ 75મા ગણતંત્રના દિવસે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શિયાળાની આવી કડકડતી ઠંડીમાં સમુદ્રની વચ્ચે ધ્વજવંદન કરાયું હતું. અને ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરની વાત કરીએ તો કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કષ્ટભંજન દેવને તિરંગાના વાઘાનો શૃંગાર કરવામાં આવ્યો હતો.